તો લગભગ મોટા ભાગે આપણો જે સમગ્ર વાવ થરાદ આ જિલ્લામાં તો ગામો ગામ મીટિંગો થઈ હતી, બધાને વિશ્વાસમાં લીધા હતા, ગામની કમિટીઓ બની હતી, એટલે એ બાબતમાં ક્યાંય ફરિયાદ નથી આવતી. પણ પેલા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક તાલુકા વાઇઝ મીટિંગો ના થઈ, બધાને જે એમની સંમતિ લેવી પડે છે નહીં લેવાની હોય, અને એના કારણે કંઈક થતું છે. પણ એ પણ હવે માફી માંગીને બધું જ સારું થાય એવા પ્રયત્નો ત્યાંના આગેવાનોને હું ખૂબ અભિનંદન આપું છે તે વિસ્તારના, કે ક્યાંક જરાક ભંગ કરે ને તો આખો ધારાસભ્યો બધા પહોંચી જાય છે. એ સૌથી મોટી વાત છે. ચિંતિત છે કે આ બંધારણ જે કર્યું એ પૂરેપૂરું પાલન થાય એના માટે કરીને ધારાસભ્યોથી કરીને જવાબદાર આગેવાનોથી કરીને બધા જ વિવિધ સંગઠનો બધા એને ખોટું લાગશે એની પરવા કર્યા વગર એમને ભૂલ કરી દે, ના ભૂલ બીજો ના કરે એના માટે સતત ત્રણેય જિલ્લાની અંદર બધા કટિબંધ છે. એ બાબતનો આપણને રાજીપો હોવો જોઈએ ને, બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે. અહીંયા કન્યા કેળવણીની વાત થઈ, સંસ્થાની વાત થઈ, તંત્રીએ કીધું 20 વર્ષથી અહીં આપણે ધૂણી ધકાઈ છે. આભાર માનવો જોઈએ કે કદાચ આ દુનિયાની અંદર જે આ જમીન લેવા વાળા મોટા ભાગે છે કે નથી, પણ આવડી મોટી વિરાસત આ બનાસકાંઠા કે ઉત્તર ગુજરાતમાં તમે એમ માનો કે ભલે આપણને વિકાસની દ્રષ્ટિએ ઓછા ગણતા હોય જે હોય, પણ 1960માં આપણા સમાજના આગેવાનોને સમાજની બોર્ડિંગની જમીન લેવા માટેનું હુજો એનાથી મોટી બીજી કઈ ક્રાંતિ હોય. લગભગ ગણો ને 60 વર્ષ ઉપર, અને 60 વર્ષ ઉપર એ ટાઈમે એટલી સસ્તા ભાવે જમીન લઈને આપણને આ સંસ્થાની બોર્ડિંગ માટે કરીને હંગરી, એમાં એ વખતે આર્થિક કેવી પરિસ્થિતિ હશે શું નહીં હોય, છતાં પણ એક વિઝન હાથે એમણે આ બાબરની અંદર 2 જગ્યાઓ લેવાની. એ જગ્યા 5000 માં લીધી હતી ને આ જગ્યા 88,000 માં લીધી હતી. આપણે 1988 માં લેવાની અને પહેલી 1960 માં લેવાની. 2 જગ્યાઓ બાબરની વચ્ચોવચ કદાચ આપણે 20 વર્ષ પહેલા ધૂણી ધખાઈ એવી શરૂઆતમાં એ રીતે મત્યા હોત તો અત્યારે એક આખી પેઢી એ ભણીને આગળ ગઈ હોત. પણ સમય સંજોગો વગર થતું નથી. જ્યારે જ્યાં જે દિવસે એની ક્રાંતિ આવવાની હોય એ દિવસે જ આવે છે, બાકી ન આવવાની હોય એટલી ઘણા અડચણ આવે, જે આવે તે પણ પરિણામ સુધી પહોંચી શકતા નથી. તંત્રી સાહેબે થોડો મીઠો ઠપકો આપ્યો કે સહકાર બેન ઓછો આપે. હું ધારાસભ્ય થયા પછી પણ તંત્રી તમે હતા કે નતા હાજર ક્યારેક હોતા. અહીંયા પરબ બનાવવાની હતી ને તોય છેક લોકનિકેતન પરબ બનાવી એવી ને એવી જાતે આવીને બનાવી હતી. સેનિટેશન બનાવવાનું હતું તો જાતે આવીને બનાવ્યું હતું. બ્લોક નાખવાના હતા તોય નાખ્યા હતા. 5 લાખ રૂપિયા રૂમના પણ આપ્યા હતા. ધારાસભ્ય થયા પછી 17-18 લાખ રૂપિયા આપ્યા હતા. અને સંતોષ ના હોય તમે માગ્યા નથી, આમાંથી 1 રૂપિયા થી માગ્યા મેં આપ્યા છે. ભાઈ ક્યારે મને એમ નહીં કીધું કે બેન તમે વટમાં હતા, તમે વટમાં પછી હવે આઈને આપતા હતા, જાતે કામ કરતા હતા, ઘરના કડિયા બેલતા હતા, બધું કરાવતા હતા. તો કદી એવું નતા કહેતા કે બેન આભાર, એટલું નતા કહેતા. અને આભારનું પ્રમાણપત્રની જરૂર નથી. જે કરતા હતા દીકરીઓ સમાજ માટે જવાબદારી સમાજનું હતું કરવું પડે, એમાં લેનું લઈને મથવું પડે તોય સમાજ માટે ઓછું છે. આવનાર સમયમાં તંત્રીએ કીધું કે ભાઈ શેડ બનાવવા માટે આલતું તો તમે જે બધા આંકડા વાંચ્યા હતા આજ તમે માગ્યું છે તો 11 લાખ રૂપિયા સંસદ સભ્યની ગ્રાન્ટમાંથી આ શેડ બનાવવાનો છે તો એ ગ્રાન્ટ અમે આપીશું. તમે વટ રહેવા લો તો અમે રહેવા લો, પણ એટલા વાપરી લો પછી એનો શિક્ષણ તો ખોટો ફિક્સ હોય છે. આપણે થઈ જાય છે પછી અમે તમારે શું કહું આટલા બધા ઉભા થઈને કેવડાવવું છે. અરે પછી બીજે દિન કહે છે કે અહીંયા આટલા લે ના આટલા લે, એના કરતા લેટર લખવા આવે પૂરો કરી આલશું. અહીંયા આવનાર સમયની દિશા માટે વાત કરી, કમિટી બનાવી,
કમિટીમાં એમને ઓથોરિટી આપી છે, સમય મર્યાદા આપી છે. સમય મર્યાદા મહિનો કે 1.5 મહિનો કે 2 મહિના, એનો ભાવ ના મળે તો 3-4 મહિને, 2 મહિને, 3 મહિને થાય. કે 6 જણા કમિટી એમ કે આ સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે અને સસ્તી હાલી દેવી છે, તો એ શક્ય ઓછું બને. પણ પ્રેશર રાખો, બરોબર. બાકી એમ કે મહિના 10 દાડામાં જે ભાવે દાઈ ભાવે હાલી દેવી છે એવો એજન્ડા ન હોવો જોઈએ. એમાં તંત્રીએ એક વાત મૂકી, એમાં 2 એંગલથી. એક એમણે એમ કીધું કે કોમર્શિયલ કરીને આ રીતે 100 દુકાનો આ રીતે થાય, તો એ વિચાર પણ ખૂબ સારો છે. અને કાચી વેચી દેવી એવી હોય અને એના પ્રમાણમાં માર્કેટ વેલ્યુએશન કાઢીને આ ખેમોદીને બધા કન્સ્ટ્રક્શનથી જોડાયેલા હશે, થોડુંક એનું કેલ્ક્યુલેશન કાઢજો કે કાચું વેચવાથી કેટલા આવે છે અને પ્લાનિંગ કરવાથી કેટલો ફાયદો થાય છે. એ 2 એંગલથી વિચારશો તો સમાજને ફાયદો થશે. અને ધારો કે 100 દુકાનોની વાત કરી, તો 100 દુકાનો કાઢવાની થતી હોય, મિનિમમ આપણે ત્યારે બહારના માર્કેટના ભાવ પ્રમાણે મૂકીએ ને, હું તો એમ કહું કે 15 કે 20 કે જે હોય, પણ 10 ના એવરેજથી મૂકવો ને, 10 લાખના એવરેજથી, તો પણ એક જ માળના 10 કરોડ આવે. ખાલી એક માળના 10 કરોડ આવે. હજી આપણે બીજો માળ ત્રીજો માળ તો ગણતા જ નથી. પણ એ તમારા આપણા બધાનો સંયુક્ત વિષય છે. એ જે કાંઈ કોમર્શિયલ કરવું, કાચું વેચવું, શું કરવું, એ જે રીતે સમાજને વધારે નફો ને આપણું બધાને તમારું બધાનું જે મગજ વધારે જે વિષયમાં કામ કરતું છે એ પ્રમાણે એમાં બધા સાથે મળીને નિર્ણય કરજો. અહીંયા કંઈક રસ્તો કાઢો તો નીકળે. મંત્રીએ એક વાત કરી કે ભાઈ આટલા જણાને ઓથોરિટી આપી છે અને એના જે પૈસા આવે એની પૂરેપૂરી જમીન લેવાની છે. તો એમાં હું પૂરેપૂરો સૂર એટલા માટે પુરાવું છું કે આપણે વર્તમાન પેઢી એ ઘણામાં ઉમેરીને વધારે ના લઈ ગયા તો કાંઈ નહીં, પણ એ જગ્યાના જેટલા પૈસા આવે એની 100% જમીન લેવાની છે. એમાં હું પૂરેપૂરો ટેકો આપું છું કે કમસે કમ માઇનસ તો ના હોવું જોઈએ એની અંદર. અને તમારા બધાના દિલ સાફ હશે ને તો સમાજ પૈસા લોટ આપશે. એમાં વિશ્વાસ સંપાદનની જ વાત છે. તમે આમ કાખમાં ગાલી ફરશો કે તમે કાંઈ નહીં કર્યું હોય ને તોય વેમ રહેશે, પણ તમે આમ ખુલ્લું રાખશો ને બધું હશે ને તો કોઈ દુવા દાવાનું નહીં. એટલે જે એક મંચ ઉપર આજથી 15 વર્ષ પહેલા આવ્યા, આ જગ્યા ઉપર એક મંચ ઉપર આવ્યા હતા, એટલે આર્યા બોર્ડિંગ થઈ અને બધા એક મંચમાંથી ક્યાંક તિરાડું પડી, તો એના પછી હજી હાઈસ્કૂલના હોસ્ટેલ ચલાવી સમૂહ લગ્નના માધ્યમથી એટલા પૂરતું બરોબર છે, પણ નવું ડેવલપિંગ 15-20 વર્ષમાં કશું આપણે કરી શક્યા નથી. આ નથી થઈ શક્યું. એની એક સૂત્રતા ના આવી, એકાબીજાનો વિશ્વાસ સંપાદન ના કર્યો. અને મારા તંત્રીને એટલા માટે યાદ કરાવવું પડે કે એ ટાઈમે દસ્તાવેજ કરાવ્યા, એ ટાઈમે આ જગ્યાનો અને દિવસ 3 રસ્તાનો ખેમોદી હતા, નાગદી માધુરા, ગગોદી, અમે બધા હતા. એટલે અમે એવું નતું વિચાર્યું કે સદવિચાર વિકાસ ટ્રસ્ટ એ તમારું છે અને આ 2 જમીનો તમારા જ નામે કરાવી દે, અને એના માટે અમને તમારા ઉપર 1% વિશ્વાસ નતો. અમે ધાર્યું હોત તો 2 ટ્રસ્ટોના નામે અલગ અલગ કરાવી શકતા હતા, પણ સમાજને ભેગો કરવાની વાત હતી, જુદો કરવાની નથી. એટલે નવા ગામ ને જૂના ગામ એ બધું નોખું ના રહે એટલા માટે કરીને એક જ ટ્રસ્ટના નામે 2 દસ્તાવેજ થયા. નહીતર એ ટાઈમે દસ્તાવેજ અલગ ટ્રસ્ટ એ ટાઈમનું બનાવેલું હતું. હાલ એ ટ્રસ્ટ છે અને આ ટ્રસ્ટ એ પણ અલગ હતું, પણ છતાં આપણે કદી પણ એવું નથી વિચાર્યું કે ભાઈ આની અંદર એક જ ટ્રસ્ટના નામે 2 જગ્યાઓ થઈ જાય છે અને બધી પાછળથી શરતો આવશે કે ભાઈ અમે કઈ ટ્રસ્ટી અમારા બહુમતી અરે આટલા ફલાણા ઢેકડા. એ વાત એ ટાઈમે કોઈ અમે તો ક્યારે વિચારી જ નથી. અને એવું તમે તો વિચાર રાખતા હતા કે આની અંદર વધારે ભોગ આપે અને સારું કામ કરે એને મોકો આપો, આટલો જ વિચાર હતો. પણ પાછલા વર્ષોમાં ક્યાંક ને ક્યાંક થોડા ઘણું, ક્યાંક અમારી ભૂલ રહી ગઈ છે, ક્યાંક તમારી રહી ગઈ છે, ક્યાંક હટાગ્રહ થયો છે, એના કારણે ક્યાંક ને ક્યાંક કોઈ ટ્રસ્ટીઓને નવા દાખલ કર્યા છે, બીજાને તક આપી છે. આવું વિશ્વાસ અવિશ્વાસનું ચાલ્યું. પણ હવે નક્કી કર્યું હોય કે દિલથી કામ કરવું છે
તો આ દિલથી કરવા માટેનો હવે સમય પાકી ગયો છે. આમાં જેટલી પણ ભોગ આપ્યો એમાં તંત્રીએ કીધું કે 15 લાખ રૂપિયા એના બધાનો ખર્ચો થયો છે. એ ખર્ચો થયો છે તો એમાં સમાજ બેઠો છે. આ જે વખતે આપણે આ બધું એને કરાયું હતું બધું કર્યું હતું તો 10-15 વર્ષ આપણે ભેગી મજૂરી કરી. કોઈ જે આગેવાનોએ મજૂરી કરી એની અંદર કોઈથી ડીઝલનું બિલ કોઈનું નથી આવ્યું. એનેનો પણ 1 રૂપિયો ક્યારે આપણે સંસ્થાની અંદર ખર્ચો પાડ્યો નથી. અને જેટલા વપરાય એટલા ખિસ્સાના વાપરવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને એને હિસાબ રાખવાનો જ ના રહે. કોઈથી ક્યાંય લીધા હોય તો હિસાબ રાખવાનો થાય. બાકી સંસ્થામાં 1 રૂપિયો વાપર્યો જ ના હોય તો એને યાદ રાખવાનો પણ રહેતો નથી. એમાં આજે કઈ 6-7 જણાની કમિટી બનાવી છે. કમિટીમાં તો એક નાનો મારો વિચાર છે તો તમને બધાને અનુકૂળ આવે તો કરજો, એમાં કઈ હું કહેતી નથી. પણ ધારો કે આપણે 8ની કમિટી બનાવી તો જેટાને ભાભર તાલુકો અસ્તિત્વમાં નતો અને સોયગામ તાલુકો અસ્તિત્વમાં નતો એ ટાઈમે ધારો કે તીજગામથી વનોદી હોય કે ઈસુરિયાથી કાળોદી હોય એટાને 1960 માં ટ્રસ્ટીઓ હતા અને એમને કાયમી આપણને ફાળો આપ્યો છે. આમાંય આપ્યો છે, ત્યાંય આપ્યો છે. વાવ હોય કે હોયગામ તો બેનો એક પ્રતિનિધિ દેઈ કહેતા હોય એની અંદર જ્યારે તમારે બધાને બોલાવવાના થતા હોય મને હરુજીને રાખવો હોય તો રાખજો, ના રાખવો હોય તો અમે તો ખબર જ છે. અને છેલ્લે તો અમને ખબર જ છે કે ભાઈ તમે જે કાંઈ કરશો એ સારું કરશો. આખરી ઓપ હોય એટલે પૂછજો માર્કેટના ઓલા પ્રમાણે અને એમાં અમારી કોઠા સૂચ પ્રમાણે જે કાંઈ સૂચન કરવાનું થતું છે કરશું. આ સૂચન હતું તમને અનુકૂળ આવે બધાને તો એક સોયગામ તાલુકાનો લેજો ને એક વાવ તાલુકાનો. અને બીજું કે આજે તમે એવું નક્કી જ કર્યું છે કે આટલા સમય મર્યાદાની અંદર આનો નિકાલ કરવાનો તો એ શક્ય એટલો વહેલો નિકાલ થાય પણ એનું માર્કેટ વેલ્યુએશન પૂરેપૂરું સમાજને મળે એ પ્રમાણે બધા સાથે મળીને એની જાહેરાત આપવી પડે પેપરમાં. જે કન્સ્ટ્રક્શનનું કે જમીન સાથે સંકળાયેલા હોય એ બધાને સામેથી ફોન કરવા પડે કે પહેલું એના આંકડા તમે જે 5-7 જણા કામ કરવા વાળા રહ્યા એ એવું નક્કી કરજો કે ભાઈ આપણે વર્તમાન વેલ્યુએશન શું ચાલે છે અને આપણે એને કેટલા સુધી હરાજીમાં જાય તો આપવી. નહીતર ભલે એક વખત હરાજી આપવી પડે, 2 વખત આપવી પડે, એમાં કઈ હરાજીના ઓલા કરવાથી કઈ લાભો ફેર પડવાનું નથી. 60-65 વર્ષ થયા તો કદાચ 2-3 મહિના વધારે નીકળે એમાં કોઈ સમાજને કઈ વાંધો નથી. પણ સમાજની જમીન વેચવામાં એમાં નુકસાન આર્થિક સમાજને ન જાય એવી તમને 2 હાથ જોડીને વિનંતી કરું. કેમ કે ઉતાવળે પછી બધાને એમ લાગે કે ભાઈ હેડો ના તો આ લોકોને ઉતાવળ છે, કેલ્ક્યુલેશનના આંકડા ના તે બધું જમીનના લે વેચના ધંધા કન્સ્ટ્રક્શનના જોડાયેલા હોય એ એમની હાથે થોડી વધારે પડતી ચર્ચા કરીને આગળ વધજો. બીજું કન્યાઓ માટેની હોસ્ટેલ છે, દીકરાઓ માટે જલ્દી બનાવી સમાજની માંગ છે. અને હું તો ઝડપી એટલા માટે કહું છું કે સૌથી મોટી તકલીફ તો સમાજના રીત રિવાજોની અસમાનતા ઊભી થાય છે. એ અસમાનતાની ખાય એ વહેલામાં વહેલી પુરાય એના માટે કરીને બધા સાથે મળીને આમાં કામ કરજો. જે કઈ પૈસા મેં કીધું એમ બાઇટ ના આવે, અમુક દસ્તાવેજ તમે કરાવો, કોઈ પાર્ટીને જમીન આપશો મંજૂરી એના માટે તો અમુક તે નક્કી કિંમત કરેલી હોય એ અધર મળશે અને અમુક પાકાના દે છે. એ પાકાના પૈસા હશે ટ્રસ્ટના ખાતામાં હશે અને ટ્રસ્ટના ખાતામાંથી પૈસા થાય એ જ્યાં જમીન રાખો અહીંયા પહેલામાં પહેલો જે ઉપાડી અને બાના તરીકે એ વાઇટને આપજો. અને પછી જે તમે કન્ડિશન પેલી કરો એ પ્રમાણે બધા એનું આયોજન સાથે મળીને કરજો. બધા ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા છો. વર્ષોથી તમારી બધાની તમન્ના હતી કે દિયોદર 3 રસ્તાના જમીનનો કંઈક નિરાકરણ આવે. હવે નિરાકરણ લાવવા માટે તમે બધી છૂટ આપી છે, આગેવાનોએ છૂટ આપી છે. વહેલા વહેલી સમાજની જમીન લેવાય અને ભવિષ્યમાં એક મોટું સાયકલિંગ સંકુલ એ ઠાકોર સમાજનો આ વિસ્તારની અંદર બને એવું આપણે સૌ સાથે મળીને કરીએ. સત્તા એ કોઈ કાયમી ટકતી નથી પણ જ્યાં સુધી સત્તામાં સમાજના મુખ્ય આગેવાનો જવાબદાર સત્તા સ્થાને હોય એનો વધારેમાં વધારે લાભ સમાજને કઈ રીતે મળે એવું સાથે મળીને આયોજન કરશો તો આ સત્તામાં હતા તો આ બધું થયું, ના હોત તો પછી બીજાને કહેવા જવું પડત. એટલે હજી વિધાનસભાની ચૂંટણીની વાર છે, સંસદની ચૂંટણીની વાર છે. એ સમય મર્યાદામાં થઈ જાય તો અમારા કહેવાથી 5-25 જણા મદદ પણ કરે કે ભાઈ અમારી આવડી સંસ્થા થાય છે તો આર્થિક રીતે અમને મદદ કરો. તો જ્યાં કહેવાનું હોય ત્યાં દાબીને કહી પણ શકાય.
આટલી આ 2-3 બાબતો હતી. આજે મીડિયાવાળાને એ બધા હતા અને એમની વાત હતી. બધા આપણા હોળ મુદ્દાઓનું જે પાલન કર્યું. તો આજે જ અમે કેશોદી, અમૃતજી ને નવીનજી બધા ભેગા થવાના હતા. સંજોગવશાત એને 10 દાડા 7-8 દાડા પછી રાખ્યું છે. અને ત્યાં આજ પાટણી મીટિંગ હતી. એમાં પણ અલ્પેશભાઈ એ સાઉન્ડમાં બોલ્યા છે એમ કે જે ડીજે વાળી વાત તો કરવાની જ નથી, એમાં કશું કોઈ જ ફેરફાર કરવાનો નથી. કોણ મુદ્દાઓ છે ત્યાં પાકા જ છે, એમાં લગી રહે, કાંઈ પણ આગુ પાછું કરવાનું નથી. ને આપણે જે આ બાજુ મંત્રીએ કીધું એમ આ બાજુથી ક્યાંય ભંગ પણ થયો નથી. પણ ક્યાંક બોલા ડીજે એટલે ધારો કે પેલા ઢોલ હોય, નાસિક ઢોલ હોય, પેલા તરતડિયા હોય, પછી ક્યાંક ને ક્યાંક ઘણું મીડિયામાં સોશિયલ મીડિયામાં જોઉં છું કે ટ્રેક્ટર વચ્ચે મેલે અને ટ્રેક્ટરનું ટેપ પગાડીને ઉપર લખે કે એની બેનનું માન રાખીને ટ્રેક્ટરના ડીજેથી રમા. એટલે આપણે બંધ કરાવે એના પહેલા રસ્તા તો કંઈક નાના નાના નીકળી રહ્યા છે. પણ જાહેરમાં વોઇસ ને બીજા માટે હેરાનગતિ અને વધારે પડતા વોઇસના કારણે કે એની બધીઓ એનામાં જે આપણાને દહેશત હતી એ ક્યાંક ને ક્યાંક ન થાય એના માટે કે આ બાબતમાં બધા જ આગેવાનો કડક છે એ રીતે કડકાઈ રાખવાની છે. ભેગો કરીને 10 દાડા પછી એ આગેવાનોએ કીધું કે ભાઈ નાસિક ઢોલ હોય, આપણે ટ્રેક્ટર ઉપર ટેપની વાત હોય કે સાઉન્ડ સિસ્ટમ હોય કે તે આપણે એનો અર્થ એ થયો કે એક જ જગ્યા ઉપર રહીને જે બગાડીને મનોરંજનના નાના મોટા કાર્યક્રમો એમના ટ્રેક્ટરના ઓલા થ્રુ થતા હોય તો એમાં સમાજને વાંધો નથી. પણ તમે આ રીતે કઈ કરશો તો એમાં આ બાજુ તો બધા જ મારે સોશિયલ મીડિયાના યુવાનોને અભિનંદન આપવા પડે કે એક વ્યક્તિ ક્યાંક કરે તો એના ઉપર તૂટી પડે છે. એટલે કંટાળતો મોબાઈલ બંધ કરી નાખે છે. સોશિયલ મીડિયામાં તો તમારે આનો ભંગ કરે ને એના સામે જે છોય બરોબર છે એમાં મારો ટેકો છે. પછી એની સામે કોઈ ટીકા કરનારું કે એને કંટ્રોલ કરનારું ન હોય તો બીજો આ બાબતમાં પ્રયત્ન કરે. એટલે એ બાબતમાં કોઈ પ્રયત્ન ન કરે એના માટે કરીને સોશિયલ મીડિયા જે એક્ટિવ છે, જે સારી ભાષામાં જ આપણે એની સાથે જે કંઈ કોમેન્ટ કરો કે જે કંઈ કરવાનું હોય પણ સારી ભાષા. હું તો અભિનંદન આપું છું આ સમાજને કે તમે બંધારણ કર્યું એના પછી 6 કે 7 સમાજે બંધારણ કર્યું અને 6-7 સમાજોએ આ ડીજેનો મુદ્દો તો પહેલા નંબરમાં લીધો છે. એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના મનોબળને ઢીલું પાડવાની વાત તો નથી, પણ અહીં બાકીના જે 7 સમાજો છે એ પણ જ્યારે આપણી આ સારી વાતને આવકારતા હોય તેઓ 1 કે 2% કઈ નાના મોટા લોકો એના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય. જ્યારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવેલી હતી. તો કાંઈ ઢોલવાળા કહે છે, વાહણાવાળા કહે છે, કોની બજારવાળા કહે છે, કરિયાણાવાળા કહે છે, કાપડવાળા કહે છે. એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાવી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી. અહીંયા બધા પ્રસંગો ખૂબ સારી રીતે કરો છો. હમણાં ગઈકાલે તમે 2-3 જણા બેઠા હતા કે હવે તો મેનુ એવું રાખ્યું છે ભાઈ કેમાંથી કે 100 રૂપિયા કાઢા પડે ચાંદલા નહીં અને નથી ટ્રાફિક હોતું કે નથી અનાજનો બગાડ થતો. આવું મને 20 પછી હમણાં કાલે મને કીધું 2-3 જણે કે બેન 4000 માં કે હગાઈ થઈ ગઈ એમ. 4000 માં તો હગાઈનો આખો પ્રસંગ પતી ગયો. હવે હાલ જો આવડો મોટો ફાયદો આ રીતે પિકઅપ પકડાણું હોય તો તમે એમ કરો કે આવનાર સમયની અંદર લાખો કરોડોમાં આ સમાજને આ બંધારણના માધ્યમથી આર્થિક ફાયદો થવાનો છે. એટલે મહેરબાની કરીને અને હું તો અભિનંદન તો સૌથી વધારે આ મનોરંજન માટે એને આપવો પડે કે આ સાલ જે દીકરા દીકરીઓના લગ્ન કરવાના હોય કે જે મા બાપે દીકરા દીકરીના લગ્ન કરવાના હોય એવો એક પણ વ્યક્તિ એમ નથી બોલ્યો કે અમારે ડીજે વગાડવું છે, મારી દાનમાં ડીજે લઈ જવું છે કે આવું એક પણ વ્યક્તિ નથી બોલ્યો. આ માત્ર ઓલા ધંધો કરવા વાળાની કાગારોળ છે. એટલે અભિનંદન એ બાબતે નગર પડવા વાળાને હોય કે ભાઈ મારી દાનમાં હું ડીજે લઈ દઈશ. આવું એક પણ આ વખતે જે લગ્ન છે એવી કોઈ વ્યક્તિએ નથી કીધું. બાબતનું આ સમાજ માટે ખૂબ ગૌરવ. આ મોટા મોટા ગામોની અંદર ગામના સમૂહ લગ્ન થાય
ગામડે ગામડે ગામના સમૂહ લગ્ન થાય એવી વાત કોતરવાડાથી આવી હતી કે ભાઈ આખા ગામની દીકરીઓના જે આ સાલ લગ્ન કરવાના હોય જેમ કે હવે સમય મર્યાદા નક્કી જ છે મહા મહિનો અને વૈશાખ એટલે એમાં જે મુહૂર્ત આવતું હોય અને મોટા મોટા ગામોની અંદર ગામમાં લગ્ન થાય ફેરા ભલે ઘરે હાલે અને આખા ગામનો જમણવાર એક ઠકાણે જેમ કે હવે તો દાન અહીંયા ફિક્સ છે દાન હોદણાની દાવવાની અને આ પ્રમાણે આવનાર સમયની અંદર ધીમે ધીમે આ બાબતમાં પણ આગળ વધવા માટેની જરૂર છે. અહીંયા તમે ખૂબ બધા હમણાં મંત્રીએ કીધું એ તો બધા આગેવાને દારૂનો મુદ્દો તો લઈ લીધો ને બેન. દારૂ બાબતમાં જે ગામોએ સ્વૈચ્છિક રીતે ગામની કમિટી બનાવીને બંધ કર્યું એમને જેટલા અભિનંદન આપો એટલા ઓછા તાળીઓના ગગડાટ સાથે એમને અભિનંદન આપો. અને હવે જે ગામોએ નથી બંધ કર્યું એ 15-20 દિવસની અંદર ગામની કમિટીઓ બનાવે. આપણે ઓલે વધતી વેલને ખોખોની જેમ કરવાનું છે કે એક ગામમાંથી નીકળ્યું બીજા ગામમાંથી નીકળ્યું ત્રીજા ગામમાંથી નીકળ્યું એમ આપણા 50-60 ગામ જે છે એ ગામોમાંથી નીકળે એટલે બાકીનું પછી કઈ રીતે આપણે એને આગળ વધારવું એમાં જ્યાં જરૂર પડે ત્યાં પોલીસને ભલામણ કરવાની હોય ક્યાંક રૂબરૂ આવવું પડતું હોય કોઈ આગેવાનને સમજાવવાનો હોય તો અડધી રાતે એમાં અમારી તૈયારી છે. પહેલા સ્વૈચ્છિક રીતે સમજાવટથી એ પોતે વેચવાનું બંધ કરે. ખરેખર તો તંત્રીઓની તનવારની અંદર કર્યું એ જેટલા તંત્રીને અભિનંદન આલો એટલા ઓછા એમ. જેમ કે મેન આગેવાનો સુધરે તો બીજા સુધરવાના જ છે પણ મેન આગેવાનોમાં ક્યાંક ને ક્યાંક બનવું રહેતો એનું અનુકરણ એ બીજા ઘણા બધા કરતા હોય છે. એટલે મુખ્ય ગામોએ એની શરૂઆત કરી છે. આવનાર સમયમાં 15-20 દાડામાં ટોટલ ગામોની કમિટી બની જાય. કમિટી બન્યા પછી એક આખી મીટિંગ થાય એને સ્વૈચ્છિક રીતે સમજાવજો. ના સમજે તો પોલીસને હવાલે કરજો. અને ઘણા બધાનું સારું થતું હોય તો 2-5-25 જણાને ખોટું લાગે તો એમાં કાંઈ નુકસાન ના સમજતા એ આવનાર પેઢીને મજબૂતી માટે કરીને એના માટે કરીને આપણે કહેવાનું છે. એટલે દારૂ બાબતમાં પણ ખૂબ ગંભીરતાથી તટસ્થતાથી સાથે મળીને આપણે સૌએ કામ કરવાનું છે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર.